ભાજપના નગરસેવક દ્વારા ઓવરબ્રિજ નીચેના ટ્રાફિક સિગ્નલ દૂર કરવા માટે વડોદરા શહેરના પોલીસ કમિશનરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે। વડોદરા શહેરમાં એમ પણ ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે વધી રહી છે અને તેમાં તંત્ર દ્વારા શહેરમાં જે ખોદકામ કરીને કામગીરી કરવામાં આવી રહી છે તેના કારણે પણ ઘણી ટ્રાફિકની સમસ્યા છે। તેવામાં ઓવરબ્રિજ નીચે જે ટ્રાફિક સિગ્નલો રાખવામાં આવ્યા છે તેને જો દૂર કરી દેવામાં આવે તો ટ્રાફિકની સમસ્યામાં ઘણો ઘટાડો કરી શકાય તેમ છે। એટલા માટે ઓવરબ્રિજ નીચેના જે ટ્રાફિક સિગ્નલો છે તેને દૂર કરવામાં આવે તેવી રજૂઆત વોર્ડ નંબર 10ના નગરસેવક નીતિન ડોંગા દ્વારા કરવામાં આવી છે। તેમના દ્વારા વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમારને આવેદનપત્ર આપીને રજૂઆત કરાઈ છે। મારા ધ્યાન પર એક વસ્તુ આવી છે કે જે આપણે ઓવરબ્રિજો કર્યા છે એની નીચે હમણાં 15-20 દિવસથી આ બધી ટ્રાફિક સિગ્નલો ચાલુ કરવામાં આવ્યા છે। મેં આ વિષય સભામાં પણ લીધો હતો કે ભાઈ જ્યારે બ્રિજ જ બનાવ્યા છે અને ટ્રાફિક જો તમારે સિગ્નલથી જ મેનેજ કરવો હોય તો કરોડો રૂપિયાના બ્રિજ બનાવવાની જરૂર નથી હોતી। એટલે બ્રિજની નીચે ટ્રાફિક સિગ્નલ ના હોવા જોઈએ। મારો જાત અનુભવ અને મારા વિસ્તારના લોકોની માગણી લેખિતમાં પણ એ લોકો મારી ઘરે આવીને મને આપી ગયા છે કે ભાઈ હરિનગર બ્રિજની નીચે જે આજે 15 વર્ષથી આ બ્રિજ છે આજ દિવસ સુધી કોઈ દિવસ ત્યાં ટ્રાફિકની સમસ્યા નથી સર્જાણી, પરંતુ જ્યારે આ સિગ્નલ 15-20 દિવસથી ચાલુ કરે છે ત્યારથી લોકોને 1-1.5 મિનિટ સુધી ઊભું રહેવું પડે છે। પેટ્રોલનો વ્યય થાય છે, ડીઝલનો વ્યય થાય છે, સાથે સાથે સમયનો પણ વ્યય થાય છે। આ પેટ્રોલ ડીઝલ એ આપણી રાષ્ટ્રીય સંપત્તિ છે અને રાષ્ટ્રીય સંપત્તિનો ખોટો વ્યય ન થાય એ પણ જોવાની આપણી જવાબદારી છે। એટલે આજે હું કમિશનર સાહેબને રિક્વેસ્ટ કરવા માટે આવ્યો છું કે સાહેબ આપ એક વખત આ બધાનો સર્વે કરાવો અને જો જરૂર ના જણાય તો જ્યાં પણ રિમૂવ કરવાની જરૂર પડે એ બધા જ બ્રિજ નીચેના સિગ્નલો રિમૂવ કરવા જોઈએ। મામા કયા વિસ્તારમાં આ પ્રકારની સમસ્યા છે? મારા ધ્યાન પર જે આવ્યું છે એક તો હરિનગર બ્રિજ નીચે જ્યાં નજીક જ મારું ઘર છે ત્યાં મારે રોજ આવવા જવાનું હોય છે, ત્યાં ક્યારેય ટ્રાફિક નહોતો થતો। બીજું જગદીશ ફરસાણ પાસે પણ મારે વારંવાર કોર્પોરેશનની ઓફિસ જવું પડે ત્યારે પણ ત્યાં ક્યારેય ટ્રાફિક નહોતો થતો। હવે ત્યાં સિગ્નલ મૂકવાથી ટ્રાફિક જામ થાય છે। સાથે સાથે હું એક વાત પણ ધ્યાનમાં દોરીશ કે લગભગ 1 મહિનાથી આપે અનુભવ્યો હશે કે દાંડિયા બજાર બ્રિજ જે છે ત્યાંનો જે સિગ્નલ છે એ બંધ છે। હું વારંવાર મારે સ્થાયીની બેઠકમાં જવાનું થાય, કોર્પોરેશનની સભાઓમાં પણ હમણાં બજેટને લીધે રોજ જવાનું થતું હતું 2 ટાઈમ, ક્યારેય પણ આ સિગ્નલ બંધ હોવા છતાં પણ હું ટ્રાફિકમાં અટવાયો નથી। મેં ક્યારેય છેલ્લા 1 મહિનામાં ત્યાં ટ્રાફિક જામ જોયો નથી। એટલે આ પણ મારો પોતાનો અનુભવ છે કે સિગ્નલ ન હોવા છતાં પણ ત્યાં ક્યારેય ટ્રાફિક જામ થતો નહોતો। હવે શું માનો છો? હવે જો આ મામલાની ઉપર ગાંધીનગર સુધી રજૂઆત? જી, આ ગાંધીનગરનો વિષય જ નથી, આ વડોદરા શહેરનો વિષય છે। એટલે કમિશનર સાહેબને રજૂઆત કરી છે, કમિશનર સાહેબ એનો સર્વે કરાવે અને જ્યાં જરૂર જણાય ત્યાં એ સિગ્નલો દૂર કરાવે।